ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સુરઠિયાની હત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. અનિરુદ્ધસિંહ જાડેજાની વાત કરીએ તો કોર્ટ દ્વારા તેમને 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવા માટેનો આદેશ હતો. ગઈકાલે 18 સપ્ટેમ્બર હતી, ત્યારે દિવસ દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજા ચર્ચામાં રહ્યા. ચર્ચા હતી કે અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલ ખાતે સરેન્ડર કરી શકે. દિવસ દરમિયાન એ ગતિવિધિ ચાલતી રહી. જૂનાગઢ ખાતે પણ રાજકોટ પોલીસનો મોટી સંખ્યામાં કાફલો એ ખડકાયો હતો અને અનિરુદ્ધસિંહ જાડેજા એ હાજર થાય, સરેન્ડર કરે તેવી વાત હતી. પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા હાજર થયા નહીં, એટલે કે તેમણે સરેન્ડર કર્યું નહીં અને સુપ્રીમ કોર્ટમાં સાંજે એ તેમના રાહતના સમાચાર સામે આવ્યા. સુપ્રીમ કોર્ટમાં તેમને વધુ 7 દિવસનો સમય આપવામાં આવ્યો, એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજાને હાજર થવા માટે એ વધુ 7 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે હવે વળાંક આવ્યો છે. ફરિયાદી પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં વાંધાજનક અરજી એ દાખલ કરવામાં આવી હતી અને આજે સુપ્રીમ કોર્ટમાં સવારે ફરીથી સુનાવણી થઈ હતી અને સુપ્રીમ કોર્ટે જે તેમને રાહત આપી હતી તેની પર રોક લગાવી છે અને અનિરુદ્ધસિંહ જાડેજાને આજે જ સાંજે 8 વાગ્યા સુધી સરેન્ડર કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. તો અનિરુદ્ધસિંહ જાડેજાના કેસમાં દરરોજ એ નવો વળાંક સામે આવી રહ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાની વાત કરીએ તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સુરઠિયાની હત્યા કેસમાં તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા અને વર્ષ 2018માં તેમને આ કેસમાંથી રાહત થઈ હતી. જેલ અધિક્ષક દ્વારા તેમની આજીવન કેદની સજા માફી આપવામાં આવી હતી, પરંતુ તેમના એ ફરિયાદીના એટલે કે પોપટ લાખા સુરઠિયાના પૌત્ર દ્વારા એ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હાઈકોર્ટે આ જે તેમની સજા માફી હતી તેને રદ કરી હતી અને અનિરુદ્ધસિંહ જાડેજાને 1 મહિના સુધી સરેન્ડર કરવા માટેનો સમય આપ્યો હતો. 18મી સપ્ટેમ્બર સુધી તેમને સરેન્ડર કરવાનું હતું. ત્યારે ગઈકાલે 18મી સપ્ટેમ્બર હતી, પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા એ સરેન્ડર કર્યું નહીં. અને બીજી તરફ પોલીસના ચોપડે તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ હાઈકોર્ટમાંથી તેમને રાહત ન મળતા સુપ્રીમ કોર્ટમાં જવામાં આવ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ તેમનો ચુકાદો, હાઈકોર્ટનો ચુકાદો એ યથાવત રાખ્યો હતો અને અનિરુદ્ધસિંહ જાડેજાના વકીલ દ્વારા પણ એ કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવામાં આવ્યા હતા. એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરે તેવી વાત હતી, પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર થયા નથી અને ગઈકાલે તેમને સુપ્રીમ કોર્ટમાંથી વધુ 7 દિવસની રાહત મળી હતી. પરંતુ આજે આ કેસમાં ફરીથી નવો વળાંક આવ્યો છે અને અનિરુદ્ધસિંહ જાડેજાને આજે જ રાતના 8 વાગ્યા સુધી એ સરેન્ડર કરવા માટેનો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે. ત્યારે હવે અનિરુદ્ધસિંહ જાડેજા હાજર થાય છે કે કેમ તે જોવાનું રહ્યું, કે રાજકોટ પોલીસ એ તેમની ધરપકડ કરે છે કે અનિરુદ્ધસિંહ જાડેજા પોતે જ સરેન્ડર કરે છે તે જોવાનું રહ્યું. કારણ કે પોલીસની કામગીરીની વાત કરીએ તો શરૂઆતથી જ પોલીસની કામગીરી એ શંકાના દાયરામાં રહી છે. પોલીસ તેમની ધરપકડ કરતી નથી, તેમને પકડી શકતી નથી તેવો આરોપ લાગેલો છે. બીજી તરફ પોલીસ એ દૂરથી આરોપીને શોધી લાવે છે, પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ કરવામાં ક્યાંક ને ક્યાંક પોલીસ એ કચાશ વર્તે છે અને તેમની ધરપકડ કરતી નથી તેવો આરોપ લાગી રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં પોલીસ તેમની ધરપકડ કરે છે કે અનિરુદ્ધસિંહ જાડેજા આજે સાંજ સુધીમાં હાજર થાય છે તે જોવાનું રહ્યું. અનિરુદ્ધસિંહ જાડેજાના કેસને લઈને તમામ સમાચાર ગુજરાત તક પર આપ જોતા રહો અને ગુજરાત તકને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.